સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 6 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. વિડીયો ટોપિક પર આવીએ. 6 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સદસ્યના રૂપમાં કયો દેશ સામેલ થયું છે? તો મિત્રો વાત થઈ છે અહીંયા યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. આમાં અસ્થાયી સદસ્યના રૂપમાં કયો દેશ સામેલ થયું? તો પાકિસ્તાન રાઈટ આન્સર છે. બરાબર, પાકિસ્તાન સાથે બીજા 4 દેશો છે, ડેનમાર્ક, ગ્રીસ, પનામા અને સોમાલિયા. આ 5 દેશો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્યના રૂપમાં સામેલ થયા. મિત્રો ડિટેલમાં માહિતી આપું તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પરમાનન્ટ મેમ્બર્સ છે ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુકે અને યુએસ, અમેરિકા. બરાબર, ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુકે અને યુએસએ. આ 5 દેશો મિત્રો એના પરમાનન્ટ સદસ્ય છે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના. નોન પરમાનન્ટ મેમ્બર્સ ઇલેક્ટેડ બાય ધ જનરલ એસેમ્બલી ફોર 2 years ટર્મ. બરાબર, એટલે કે આ 5 જે અત્યારે સામેલ થયા છે એમને 2 વર્ષ માટે સામેલ કરવામાં આવ્યા. ધ 5 પરમાનન્ટ મેમ્બર્સ હેવ વીટો પાવર. આ 5 દેશો જે ઉપર મેં વાત કરી હતી, ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુકે, યુએસએ, આ લોકો પાસે વીટો પાવર હોય છે. મિત્રો યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ જે છે એની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે આવેલું છે. પૂરી માહિતી મિત્રો તમને અહીંયા મેં આપી દીધી. પાકિસ્તાનની વાત કરું અહીંયા તો પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ, કરન્સી છે રૂપિયા, પીએમ છે શહેબાઝ શરીફ અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. હાલમાં ભારતીય સેનાએ ક્યાં અપની સેના કો જાનો મેળાનું આયોજન કર્યું છે? અપની સેના કો જાનો મેળાનું આયોજન ભારતીય સેના દ્વારા ક્યાં કરવામાં આવ્યું છે? હૈદરાબાદ રાઈટ આન્સર છે. બરાબર, હૈદરાબાદ ખાતે ભારતીય સેના દ્વારા અપની સેના કો જાનો મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો આનું આયોજન હૈદરાબાદના ગોલકુંડા કિલ્લામાં થયું. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અમેરિકાના કયા રાજ્યમાં વિદ્યાર્થીઓ પર હોમવર્કના માનસિક તણાવને ઓછું કરવા એક નવો કાનૂન પાસ કરાયો છે? તો મિત્રો કેલિફોર્નિયા રાઈટ આન્સર થશે. બરાબર, અમેરિકા એટલે કે અમેરિકાના નવા પ્રેસિડેન્ટ બની ગયા છે મિત્રો હાલમાં ડોનાલ્ડ જે ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, કરન્સી છે યુએસ ડોલર. બરાબર, ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 3.0 પ્રારંભ ક્યાંથી કરાયું છે? તો ખેલ મહાકુંભ બરાબર રાજ્ય લેવલ પર ક્યાંથી પ્રારંભ કરવામાં આવ્યું? તો મિત્રો રાજકોટ આમાં રાઈટ આન્સર થશે. ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ રાજકોટથી કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રમતગમત મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા. આ કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે યોજાયો. ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન ગુજરાતના ગૌરવ એવા નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી હતી. બરાબર, આટલી તમારે માહિતી યાદ રાખવાની છે. તમે ફોટો જોઈ શકો મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે, આચાર્ય દેવવ્રત, રાજ્યપાલ શ્રી, આ બધા જ સામેલ થયા છે ખેલ મહાકુંભ 3.0. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડીની તમે તૈયારી કરી રહ્યા છો અને કરંટ અફેર્સ નથી વાંચતા તો મોટી ભૂલ કરી રહ્યા છો મિત્રો. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, એટલે કે ટોટલ ટોપિક વાઇઝ, ટ્રેન્ડિંગ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ અને 10,000થી વધારે પ્રશ્નોનો આની અંદર સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ અમારું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ તમને આમાં મળી જાય છે. હાલમાં તેનજિંગ યાંગકી કયા રાજ્યની પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની? તો તેનજિંગ યાંગકી બરાબર કયા રાજ્યની પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની? તો મિત્રો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. અરુણાચલ પ્રદેશની બરાબર પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની. આ તમે ફોટો જોઈ શકો છો એમનો, તેનજિંગ યાંગકીનો. હવે અરુણાચલ પ્રદેશ તો સીએમ કોણ છે મિત્રો? પેમા ખાંડુ. બરાબર, પેમા ખાંડુ. રાજ્યપાલ છે મિત્રો કેટી પરનાયક અને કેપિટલ છે ઈટાનગર.
હાલમાં અરુણાચલમાં ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલનું આયોજન કરાયું. ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલ, બરાબર. અરુણાચલ પ્રદેશ પરીક્ષામાં અનુસૂચિત સાધનોને રોકવા માટે એક બિલ પાસ કર્યો છે. 100% ઘરેલું નળ જલ કનેક્શન મેળવવાવાળો પહેલો ઉત્તર પૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશ બન્યો છે. હાલમાં કોણ ICMR રાષ્ટ્રીય પોષણ સંસ્થાનની નવી પ્રમુખ બની છે? ICMR રાષ્ટ્રીય પોષણ સંસ્થાનની નવી પ્રમુખ કોણ બની? ભારતી કુલકર્ણી રાઈટ આન્સર છે, બરાબર. ભારતી કુલકર્ણી બની છે. મિત્રો ICMR નું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, બરાબર. તો ભારતી કુલકર્ણી અહીંયા રાઈટ આન્સર થશે. PM મોદીએ ક્યાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હી ખાતે. મિત્રો ગ્રામીણ ભારતની ઉદ્યોગ સાહસિકતાની ભાવના અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતા ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું આયોજન 4 થી 9 જાન્યુઆરી દરમિયાન થશે, જેની થીમ વિકસિત ભારત 2047 માટે એક સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ અને તેનું આદર્શ વાક્ય છે, બરાબર. થીમ શું છે મિત્રો? વિકસિત ભારત 2047 માટે એક સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ અને તેનું આદર્શ વાક્ય છે ગાંવ બળે તો દેશ બળે. કયો દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે? ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ કયો દેશ ખરીદશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઇન્ડોનેશિયા દેશ, બરાબર. ઇન્ડોનેશિયા દેશ જે છે એ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે. વિયેતનામ અને ફિલિપાઇન્સ પછી ત્રીજો દેશ બની ગયો છે ઇન્ડોનેશિયા, જે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે. હાલમાં કોણે રાજસ્થાનના કોટામાં સુપોષિત મા અભિયાનના ત્રીજા ચરણનો શુભારંભ કર્યો છે? તો સુપોષિત મા અભિયાનના ત્રીજા ચરણનો શુભારંભ રાજસ્થાનના કોટામાં ઓમ બિરલા રાઈટ આન્સર છે, બરાબર. ઓમ બિરલાએ કર્યો. સુપોષિત મા અભિયાન અંતર્ગત ગર્ભવતી મહિલાઓને પોષણ આપવામાં આવે છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં કોને એસોચેમના મહાસચિવ નિયુક્ત કરાયા? એસોચેમ, બરાબર. એસોચેમના મહાસચિવ કોને નિયુક્ત કરાયા? એસોચેમનું પૂરું નામ છે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા, બરાબર. એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા, બરાબર. રાઈટ આન્સર છે મિત્રો મનીષ સિંગલને કરવામાં આવ્યા છે. તો વાત કરું મેં હવે. હાલમાં અજય સિંહ વિશ્વ મુક્કેબાજીના એશિયાઈ નિકાય બોર્ડમાં સામેલ થયા. અભિજીત મજુમદાર ઓઇલ ઇન્ડિયા લિમિટેડના CFO બન્યા છે. શંકર શર્મા ભારતમાં નેપાળના રાજદૂત બન્યા. રોહન જેટલી DDCAના નવા અધ્યક્ષ બન્યા છે. ડૉક્ટર મોહન આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ મહાસંઘના માનદ ફેલો તરીકે એમની પસંદગી થઈ. અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ નિયુક્ત કરાયા. હાલમાં UPSSSCના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ડૉક્ટર સત્યનારાયણ સાબત રાઈટ આન્સર છે. ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન કમિશન્સના નવા અધ્યક્ષ બની ગયા છે ડૉક્ટર સત્યનારાયણ સાબત. એના પછી હાલમાં જારી રિપોર્ટ મુજબ ભારતમાં 2024માં વાહનોની ખુદરા એટલે કે રિટેલ વેચાણમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે? તો ભારતની અંદર વર્ષ 2024માં એક રિપોર્ટ મુજબ વાહનોની ખુદરા એટલે કે રિટેલ વેચાણમાં કેટલી વૃદ્ધિ થઈ છે? 9%, 0.9% આમાં રાઈટ આન્સર થશે. હાલમાં બ્લિંકિટે કયા શહેરમાં 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે? તો બ્લિંકિટ દ્વારા કયા શહેરમાં 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી? ગુરુગ્રામમાં રાઈટ આન્સર છે, બરાબર. ગુરુગ્રામ ખાતે બ્લિંકિટ દ્વારા 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસી ભારતીય દિવસ સમારોહનો 18મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાશે? તો મિત્રો પ્રવાસી ભારતીય દિવસ 18મો સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવશે? રાઈટ આન્સર છે મિત્રો ભુવનેશ્વર ખાતે, બરાબર. પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવશે? 9 જાન્યુઆરીના રોજ. 9 જાન્યુઆરીએ શું થયું હતું? તો મહાત્મા ગાંધી આફ્રિકાથી પાછા આવ્યા હતા. ક્યારે આવ્યા હતા? 1915માં. તો તેમની યાદમાં દર વર્ષે જેટલા પણ ભારતીયો વિદેશમાં રહે છે એમને ચિહ્નિત કરીને મિત્રો પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. આ વખતે 18મો સંસ્કરણ છે. આનું આયોજન 8 થી 10 જાન્યુઆરી 2025 સુધી થશે. થીમ છે વિકસિત ભારતમાં પ્રવાસી ભારતીયોનો યોગદાન. હાલમાં વન પારિસ્થિતિકી તંત્રને હરિત સકલ ઘરેલું ઉત્પાદથી જોડવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે? તો મિત્રો છત્તીસગઢ રાઈટ આન્સર છે, બરાબર. વન પારિસ્થિતિકી તંત્રને હરિત સકલ ઘરેલું ઉત્પાદથી જોડવાવાળો પહેલો રાજ્ય બની ગયો છે છત્તીસગઢ. છત્તીસગઢના CM છે વિષ્ણુદેવ સાય અને રાજ્યપાલ છે મિત્રો રમન ડેકા.
31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં શરૂ થઈ છે? 31મી, બરાબર. તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? રાઈટ આન્સર છે આમાં ભોપાલ ખાતે. ભોપાલ ખાતે 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ શરૂ થઈ ભોપાલ ખાતે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલના રવિન્દ્ર ભવનમાં 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે. આ જો મિત્રો તમે, આ છે મોહન યાદવ, એમણે કર્યું છે. નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ભોપાલ, સંસ્કરણ છે 31મું. 8મો કૌતિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયો? કૌતિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 8મો, રાઈટ આન્સર છે મિત્રો નૈનીતાલ ખાતે. ક્યાં થયો છે? નૈનીતાલ ખાતે થયો છે. નૈનીતાલ આવેલું છે ઉત્તરાખંડ ખાતે. 2 થી 4 જાન્યુઆરી સુધી આનું આયોજન કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 5 જાન્યુઆરી 2025 વિશ્વ બ્રેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 4 જાન્યુઆરી રાઈટ આન્સર છે, બરાબર. 4 જાન્યુઆરી. પિયરે સિલ્વેન ફિલિયોજેટનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક સંસ્કૃત વિદ્વાન ફ્રાન્સના હતા. ગુજરાતમાં ક્યાં ભારતની પ્રથમ કોસ્ટલ એક્વાટિક બર્ડ સેન્સર શરૂ થઈ છે? તો મિત્રો એ થઈ છે જામનગર ખાતે, ગુજરાતના જામનગરમાં, બરાબર. વન વિભાગ અને ગુજરાત બોર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા કરવામાં આવી છે. નાણાં મંત્રાલયે કેટલા દેશોની ડિજિટલ પ્લેટો પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી છે? તો મિત્રો 5 આમાં રાઈટ આન્સર છે, બરાબર. 5: ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન અને વિયેતનામ. ભારતે કયા દેશ સાથે બોર્ડર પર 9 કિલોમીટરથી વધારે ફેન્સિંગ એટલે કે વાડ લગાવવાનું કામ પૂરું કર્યું છે? તો મ્યાનમાર, રાઈટ આન્સર છે. કોની યુપીના પ્રમુખ ગૃહ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી? તો સંજય પ્રસાદ, રાઈટ આન્સર છે, બરાબર. સંજય પ્રસાદની. હવામાન વિભાગે કયા વર્ષને દેશમાં 1901 પછી સૌથી ગરમ વર્ષ જાહેર કર્યું છે? તો 2024ને એવરેજ વાર્ષિક તાપમાન રહ્યું છે 25.75. NIA 2024માં કેટલા ટકા કન્વિક્શન રેટ મેળવ્યો? 100%, રાઈટ આન્સર છે. દેશનો પહેલો સેન્સસ ઓફ કોસ્ટલ એન્ડ વેડર બર્ડ ક્યાં આયોજિત કરાયું? તો મિત્રો એ જામનગર ખાતે કરવામાં આવ્યું છે, જામનગર મરીન નેશનલ પાર્કમાં, બરાબર, દરિયાકાંઠે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કેટલા ટકા ઘટ્યું છે? તો 7.93%. અરુણ રોયનું નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો એક નિર્દેશક હતા. હાલમાં કયા દેશમાં સાયબર એટેકના કારણે વેબસાઇટોની સેવા ખોરવાઈ ગઈ છે? મિત્રો જાપાન, રાઈટ આન્સર છે. કયા રાજ્યના વન વિભાગે મહાભારત પર આધારિત એક ઉદ્યાન વિકસિત કર્યું? તો મિત્રો એ ઉત્તરાખંડ, રાઈટ આન્સર છે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં. ભોપાલ ગેસ ત્રાસદીના 40 વર્ષ પછી ઝેરીલા કચરાને ક્યાં પહોંચાડવામાં આવ્યો છે? તો ધાર જિલ્લાના પિત્તમપુરમાં, બરાબર. ક્યાંના વૈજ્ઞાનિકોએ શેરડીના રસનો પાવડર તૈયાર કર્યો છે? તો કોયમ્બટુર, રાઈટ આન્સર છે. DRDOનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 જાન્યુઆરી. એની સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 1958. હાલમાં એના અધ્યક્ષ છે સમીર વી કામત. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, આરિફ મોહમ્મદ ખાને કયા રાજ્યના 42મા રાજ્યપાલના રૂપમાં શપથ લીધી? બિહાર, રાઈટ આન્સર હતું બિહાર, બરાબર. આજનો પ્રશ્ન છે, અજય કુમાર ભલ્લાએ કયા રાજ્યના રાજ્યપાલના રૂપમાં શપથ લીધા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.